નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના ગણિત વિષયનો ચોથો પાઠ ટીક ટીક ટીક. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોમાંથી શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. સૌથી પહેલાં આપણે સમજવા જેવા પોઈન્ટ છે તેમાં ધ્યાન આપીએ તો ઘડિયાળમાં સેકન્ડ કાંટો એક વખત ખસે એટલે એને 1 સેકન્ડ થઈ કહેવાય. સેકન્ડ કાંટો 12 ઉપરથી શરૂ થઈ ફરીથી 12 ઉપર આવે એટલે 1 મિનિટ થઈ કહેવાય. 60 સેકન્ડ થાય એટલે 1 મિનિટ થાય એનો એકમ. ઘડિયાળમાં મિનિટ કાંટો એક વખત ખસે તો 1 મિનિટ થઈ કહેવાય. જ્યારે 12 ઉપર ખસી શરૂ થઈ ફરીથી 12 ઉપર આવે ત્યારે 1 કલાક થયો કહેવાય મિનિટ કાંટામાં. એટલે 60 મિનિટની 1 કલાક થશે. ઘડિયાળ કાંટો 12 ઉપરથી ખસી 1 ઉપર આવશે ત્યારે કલાક કાંટો 1 ઉપર ખસે એટલે 1 કલાક થઈ ગયો કહેવાય. એ જ રીતના 12 ઉપરથી ખસી પાછો 12 ઉપર આવે ત્યારે 12 કલાક થઈ ગયા એમ કહેવાય. બપોરના 12 કલાકથી રાત્રિના 12 કલાક સુધીમાં, રાત્રિના 12 કલાકથી બપોરના 12 કલાક સુધીમાં 12 ને 2 24 કલાક થઈ જાય અને 24 કલાકનો એક દિવસ થાય છે. 24 કલાકવાળી ઘડિયાળમાં રાત્રિના 12 વાગ્યા કલાકથી બપોરના 12 કલાકમાં આ રીતના થશે. 12 પછી 1 2 3 12 લખાય. જ્યારે બપોરના 1 કલાકથી રાત્રિના 12 કલાક એટલે 1 થયો એટલે 13 કહેવાય, 2 થયો તો 14 કહેવાય. આ 24 કલાકવાળી ઘડિયાળ બરાબર. પછી 15 મને રાતના 12 થાય એટલે 24 થઈ જાય. પછી પાછો 1 થઈ જાય રાત્રે બરાબર. એક અઠવાડિયામાં 7 વાર હોય. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. 7 વારનું એક અઠવાડિયું થશે. વર્ષના 12 મહિના હોય તેમના દિવસો આ પ્રમાણે છે. જાન્યુઆરી 31 દિવસ, ફેબ્રુઆરી 28 અથવા લીપ યર હોય તો 29 દિવસ, માર્ચના 31, એપ્રિલના 30, મેના 31, જૂનના 30, જુલાઈના 31, ઓગસ્ટના 31, સપ્ટેમ્બરના 30, ઓક્ટોબરના 31, નવેમ્બરના 30, ડિસેમ્બરના 31. જે વર્ષને 4 વડે ભાંગી શકાય તે વર્ષને લીપ વર્ષ કહેવાય છે. વર્ષ 2000, પછી 2004, 8, 12. સામાન્ય વર્ષમાં દિવસો 365 હોય છે. જ્યારે લીપ વર્ષ આવશે આ રીતના 4 વર્ષે ત્યારે દિવસ 366 થઈ જાય છે. લીપ વર્ષ એટલે કે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો હોય છે. કોઈ પણ મહિનાની કઈ તારીખે કયો વાર હોય તે કેલેન્ડરની મદદથી આપણે જાણી શકીએ છીએ. જો તારીખ એક વાર રવિવાર હોય તો એકમાં 7 ઉમેરતા જાય એટલે બીજો રવિવાર અનુક્રમે 8, 15, 22 અને 29 તારીખે આવશે. કારણ કે એ પછી મહિનામાં 29 દિવસ હોવા જોઈએ. એટલે 30 દિવસવાળો કે 31 દિવસવાળો મહિનો હોય એમાં 29 દિવસ તો હોય જ છે. સામાન્ય રીતે વર્ષમાં 52 અઠવાડિયા હોય છે. પ્રશ્ન પહેલો, ઘડિયાળના ક્લોકમાં સાચો કરંટ ટાઈમ કયો છે કહેવાનો છે. કલાક કાંટો છે 3 ઉપર, મિનિટ કાંટો છે 12 ઉપર એટલે 3 વાગ્યા છે. કલાક કાંટો છે 5 પરથી પસાર થઈ ગયો એટલે 5 તો વાગી ગયા છે. અને મિનિટ કેટલી થશે? આ તમારે જે અંક ઉપર હોય ને એને 5 વડે ગુણવાના. 7 5 35 તો 5 ને 35 થઈ છે. 7 ઉપર પસાર થઈ ગયો 7 તો વાગી જશે. 3 ઉપર છે 3 5 15, 7 ને 15 થઈ છે. 7 ઉપર છે બરાબર, 7 વાગી ગયા છે. અને 2 ઉપર છે 2 5 ને 10, 7 ને 10 ટાઈમ થયો છે. 5મો છે જો તો 4 ઉપર પસાર થઈ ગયો 4 તો વાગી ગયા કલાકના. 5 ઉપર છે 25 એટલે 4 ને 25 સમય થયો છે. ત્યારબાદ દર્શાવેલ સમય મુજબના ડાયલ એટલે કે કાંટા દોરવાના છે. 3 ને 10 એટલે 3 ઉપર કલાક કાંટો છે અને મિનિટ ઉપર છે 2 ઉપર 10 છે એટલે 2 5 10. પછી 6 ને 40 થઈ ગઈ છે એટલે 6 ઉપરથી પસાર થઈ ગયો હશે કાંટો અને 8 ઉપર હશે મિનિટ કાંટો એટલે 6 ને 40 થશે. એ જ રીતના 4 ને 45 છે એટલે 4 ઉપરથી પસાર થઈ ગયો છે અને 45 એટલે કે 9 5
45 એટલે મિનિટ કાંટો હશે 9 ઉપર. એ જ રીતના અહીંયા નેક્સ્ટ 3માં કાંટાઓ દોરેલા છે. પ્રશ્ન નંબર 3 નીચે આપેલ ઘડિયાળનો સમય દર્શાવો. તો આ 4 વાગ્યા છે, 6:50, 8 વાગ્યા છે, 2:20, 5:25, 10 વાગ્યા છે, 1:30 છે, 3:35, 2:15. કોષ્ટક પૂર્ણ કરો. અંતનો સમય, શરૂઆતનો સમય, અંતનો સમય, લીધેલ સમય. બરાબર. હવે અંતનો સમયમાંથી શરૂઆતનો સમય બાદ કરશો એટલે લીધેલ સમય મળી જાય. બરાબર. એ આ 2 પ્રશ્નો થઈ જશે. હવે લીધેલ સમય અને શરૂઆતનો સમય આ એમાં પ્લસ કરશો એટલે અંતનો સમય મળી જશે. આ 2. અંતનો સમયમાંથી લીધેલ સમય બાદ કરશો, માઇનસ કરશો આમાંથી આ. બરાબર. તો આપણે શરૂઆતનો સમય મળી જશે. આ રીતના દરેક સમય આપણે મળી જાય છે. આગળના દાખલા પણ આપણે જોઈશું વિગતવાર. સરવાળા કરો. 5 કલાકમાં 10 કલાક ઉમેર એટલે 15 કલાક, 13 કલાકમાં 6 કલાક ઉમેર 19 કલાક થાય છે. એ રીતના સહેલા દાખલાઓ છે. નેક્સ્ટ આપણે બાદબાકીમાં જે જોઈ છે એ દાખલા થોડાક આપણે ડિફિકલ્ટ આવે એ તમને શીખડાવું છું. 13માંથી 11 જાય તો 2 કલાક, એ તમને આવડી જાય. 16માંથી 12 જાય એટલે 4 કલાક, 18માંથી 8 કરો 10 કલાક, 17માંથી 14 કરો 3 કલાક, એ તો આવડી જશે. સરવાળા કરો પણ દાખલા ઇઝી છે, એકદમ સાવ સહેલા છે. આપણે જે સિમ્પલ કરતા એ રીતના જાઓ. 5, 3, 8 ને 4, 12. બરાબર. એ ઇઝી છે. નેક્સ્ટ છે બાદબાકીના જે દાખલા, તમે જો એમાં શીખો. 0માંથી 0 જાય 0, 2માંથી 1 જાય તો અહીંયા આપણે થશે 1, 2માંથી 1 જાય એટલે 1 થઈ જાય, 3 નો થાય. 8માંથી 5 જાય એટલે 3. હવે અહીં આપણે જુઓ તમે 0માંથી 0 જાય 0, 5માંથી 4 જાય એટલે 1, 8માંથી 9 નથી જતા, લીધો 10 કો એમ કપાય એટલે નેક્સ્ટ અંકમાં 0. 10 ને 8, 18માંથી 9 કાઢે એટલે 9, તો 9 કલાક ને 10 મિનિટ થઈ. 5માંથી 5 જાય 0, 4માંથી 2 જાય 0, 2માંથી 7 જાય લીધો 10 કો, 12માંથી 7 જાય 5, અહીં લીધો 1 કપાય એટલે 0. એ 0 લખો એટલે લખી શકો તમે. 5માંથી 0 જાય 5, 4માંથી 3 જાય 1, 3માંથી 2 જાય 1, 1માંથી 1 જાય 0, 5માંથી 5 જાય 0, 1માંથી 1 જાય 0, 5માંથી 6 ન જાય લીધો 10 કો, અહીં કપાય એટલે 0, 1માંથી 1 કપાઈ ગયો એટલે 0 થઈ ગયો. 15માંથી 6 જાય એટલે 9, 0માંથી 0 જાય 0, 3માંથી 2 જાય એટલે 1, 2માંથી 8 ન જાય લીધો 10 કો, કપાય એટલે અહીંયા 2 નથી કપાય એટલે 1 થઈ જશે. 12માંથી 8 જાય એટલે 4 અને 1 ને 1. આપણે જે 2 ઘડિયાળ આપી છે વચ્ચે સમયગાળો કહેવાનો છે, તો જે નેક્સ્ટ મોટો સમયગાળો છે 4 વાગ્યાને જો 4 વાગ્યા છે. બરાબર. એમાંથી આ સમય બાદ કરવાનો છે. કયો સમય? તો કે 3:40. હા, તમે બાદબાકી ખાસ જોજો. આ 20 મિનિટ કેમ આવ્યા નહીં તમને સમજાવું છું. પહેલાં જે મોટો સમય છે એટલે કે નેક્સ્ટ બીજા નંબરની ઘડિયાળનો સમય લખ્યો, એમાંથી નાનો સમય એટલે કે પહેલાં ઘડિયાળનો સમય લખ્યો છે 3:40. હવે 0 બાદ કરીએ. અહીંયા જ્યારે 0માંથી 4 નથી જતો એટલે મિનિટ છે. આ મિનિટમાં અહીંયા દશક ઉપર આવે છે 6 મેક્સિમમ. બરાબર. કારણ કે 60 મિનિટનો કલાક થાય એટલે 6 લેવાના. અહીંયા 6માંથી 4 જાય એટલે 2, અને જ્યારે 6 લઈ છે એટલે કે 10 કો લઈ છે એટલે કપાય એટલે અહીંયા 3 થઈ જશે. 3માં 3 જાય એટલે 0, એટલે 20 મિનિટ એ રીતના એવા. એ જ રીતના અહીંયા 8:45માંથી બાદ ઘેરા છે 7:10. સોરી, 8:45 7:45 છે. સોરી, મિસ્ટેક છે. આ 7:45 છે કારણ કે 7:45 થયા છે. 7:45માંથી બાદ કરશો આપણે ને 10, 5, 3 ને 0, તો 35 મિનિટ થઈ ગઈ. એ જ રીતના નેક્સ્ટ 2 ઘડિયાળ તેમજ આ બધી ઘડિયાળો બીજા ઘડિયાળના સમયમાંથી પહેલી ઘડિયાળ સમય બાદ કરશો તો તમને લીધેલ સમય મળી જશે. 10મો દાખલો. નીચેના દાખલા ગણો. કિંજલ રાત્રે 8:15 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી ગૃહ કાર્ય કર્યું તો કેટલો સમય લીધો? તો 9:30માંથી 8:15 બાદ કર્યા એટલે 1 કલાક 15 મિનિટનો સમય લીધો.
અમદાવાદથી 7:45 ઉપડેલ બસ અંબાજી 12:05 પહોંચે છે. તો બસને અમદાવાદથી અંબાજી પહોંચવા કેટલો સમય લાગ્યો? તો આ તમે અહીંયા આની બાદબાકી અહીંયા બતાવી દો. તમે જુઓ 12 જે પહોંચી હોય સમય એમાંથી બાદ કરવાનો ઉપડવાનો સમય. 5માંથી 5 જાય એટલે 0, 0માંથી 4 જાય એટલે તો 10 કો એટલે 6 આવશે. કપાય એટલે 1, 6માંથી 4 જાય એટલે 2, 1માંથી 7 જે લીધો 10 કો, અહીંયા કપાય એટલે 0. 11માંથી 7 કાઢવાના છે. 11માંથી 7 કાઢી એટલે 4 વધશે. એટલે 4 કલાક ને 20 મિનિટ આવી ગયો સમય. ત્રીજો દાખલો, એક શાળા છે બરાબર, એમાં ગણિતનો તાસ છે 11:15થી ચાલુ થયો અને 12:05 પૂરો થઈ ગયો. એટલે 12:05માંથી 11:15 બાદ કર્યા છે એટલે 50 મિનિટનો તાસ એટલે કે પીરિયડ થાય. એક બર્થડે પાર્ટી 8:35 શરૂ થઈ, રાત્રે 10:05 પૂરી થઈ. બર્થડે પાર્ટી કેટલો સમય ચાલે? તો પૂરી થઈ એ સમય પહેલાં લખવાનો 10:05નો, 8:35 બાદ કર્યા બરાબર. જો 5 જાય 0, 0માં 3 જ લીધો 10 કો એટલે અહીંયા 6 લેવાના છે. અહીંયા નહીં કપાય કારણ કે 0 છે ત્યાં 9 મૂકીએ, નેક્સ્ટમાં કપાશે 0. આ દસકાનો અંક અહીંયા કપાણો બરાબર. આ 0 આવતો નેક્સ્ટ 9 મૂકી દેવાનો. અહીંયા 6માંથી 3 જાય 3, 9માંથી 8 જાય 1, 0માંથી 0 જાય એટલે 0. 1 કલાક ને 30 મિનિટ સમય લાગ્યો. હવે રીતના તમે જોવા સમાપ્તિ તારીખ એક્સપાયરી ડેટ છે એ પહેલાં હોય બરાબર. આ તમે જુઓ છો તો આપણે ઉપયોગમાં લઈ શકાય. જુલાઈ 2018ની જો એક્સપાયર પછી છે તો વાંધો નહીં હોય બરાબર. ના જો 5મો મહિનો અને 19 તારીખ 19મું વર્ષ છે એટલે એ વાપરી શકાય. જુલાઈ 2018ની પહેલાંની હશે બધી, એ એક્સપાયરી પહેલાં નહીં વાપરી જાય. 17 છે 18ની પહેલાં આવી ગયું તેમાં ના આવશે. આ બીજો મહિનો 18 છે પણ બીજો મહિનો. જુલાઈ છે કેટલા મહિનો થાય? જુલાઈ થાય છે 7મો મહિનો, 7મો મહિનો 2018નો. એની આગળના જે મહિના છે બરાબર એમાં એ વસ્તુ છે વાપરી નહીં શકાય. એપ્રિલ છે એટલે જુલાઈની પહેલાં જ આવી ગયું 2018 એટલે વાપરી નહીં શકાય, ના આવશે. 12મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના જવાબ લખો. જો એક દાણાદારનું પેકેટ ઉત્પાદન વર્ષની તારીખ છે 4 એટલે કે એપ્રિલ 2008ની છે, સમાપ્તિની તારીખ છે એ ઓક્ટોબર 2008ની બરાબર. તો ઉત્પાદન તારીખ પછી સમાપ્તિની તારીખ કેટલો સમયગાળો છે? તો 10મા મહિનામાંથી 4થો મહિનો બાદ કેટલો 6 મહિના છે. એપ્રિલ પછી 10 એટલે ઓક્ટોબરના એન્ડ સુધીમાં એ ફિનિશ કરી નાખવાનું દાણાદાર, બાકી એક્સપાયર થઈ જાય પછી ન વાપરી શકાય. એક ઘીના ડબ્બા ઉપર લખ્યું છે ઉત્પાદન તારીખ 19/12/2017, ઉત્પાદન તારીખ પછી 180 દિવસ સુધી એ વાપરી નાખવાનો. હવે ડબ્બો આપણે આ 29/4/2018ના રોજ ઉપયોગમાં લઈ શકાય કે નહીં એ આપણે ચેક કરવું છે. તો 19/12/2017થી 6 મહિના અર્થાત 18/6/2018 સુધી વાપરી શકાય. અને આ એ પહેલાંની સમયની તારીખ છે. જો 6ઠ્ઠો મહિના સુધી વાપરી શકાય છે 18 તારીખ બરાબર. તો આપણે 4થા મહિનામાં તો એ ઉપયોગમાં લઈ શકશું. એક તેલનો ડબ્બો છે નવેમ્બર એટલે કે 11મો મહિનો 2017નો, ત્યાંથી 12 મહિના સુધી ડિસેમ્બર 2018માં આ ડબ્બો ઉપયોગમાં લઈ શકાય. કારણ કે નવેમ્બર 2018માં તો આ પૂરો થઈ ગયો એની બરાબર, 12 મહિના ત્યારે જ થઈ ગયા હોય. ડિસેમ્બર 2018માં ડબ્બો ઉપયોગમાં લેવો સુરક્ષિત નથી, એક્સપાયર થઈ ગયો છે. જો એક ચાની પેકેટ છે 27/3/2017 એટલે કે માર્ચ મહિના 27 તારીખ છે, અવધિ છે સમાપ્તિની તારીખથી 12 મહિના સુધી લખેલ છે. તો આ પેકેટમાં ક્યારે સુધી લેવું ઉપયોગ ગણાય? તો 27થી 1 તારીખ ઓછી કરી નાખો, 26, 3 મહિનો અને 2018, 26/3/2018 સુધી તમે સુરક્ષિત છો એ લઈ શકો ચા. જો એક બ્રેડના પેકેટ ઉપર 3/12/2018 સમાપ્તિ અવધિ ઉત્પાદન તારીખથી 3 દિવસની રાખેલ છે, તો પેકેટ ક્યાં સુધી ઉપયોગમાં લઈ શકે? તો 5/2/2018 સુધી આ તમે ઉપયોગમાં લઈ શકો. ત્યારબાદ શું કર્યું છે ઉદાહરણ પ્રમાણે? તો જો જે મહિનો છે ને આ મહિનો એ આપણે શબ્દમાં લખવાનો છે, બાકી 4 તારીખ એમને 9મો મહિનો સપ્ટેમ્બર, 8 એટલે કે 2008 એ રીતના દરેકનો લખેલું છે. 4થો મહિનો છે તો એપ્રિલ થશે, 1લો મહિનો જાન્યુઆરી થશે, 10મો મહિનો ઓક્ટોબર થશે એ રીતના. એના પછી નેક્સ્ટ પ્રશ્ન ઊંધું છે, જે અંકમાં શબ્દમાં છે એ અંકમાં પહેરવાનું. તો જૂન મહિનો કેટલામાં થાય? તો 6ઠ્ઠો મહિનો, તો 3/6/2006. ઓકે, એ રીતના લખેલું છે, તમે નોટ ડાઉન કરી લેજો વ્યવસ્થિત.
ત્યારબાદ 12 કલાકની ઘડિયાળમાંથી 24 કલાકની ઘડિયાળ ફેરવવું છે. તો 1 વાગ્યા ને તો 24 કલાકમાં 13 વાગ્યા એમ કહેવાય. 5 વાગ્યા આ તમારે છે ને શું કરવાનું છે આમાં, 12 કલાકની ઘડિયાળ હોય એટલે 12 પછી 5 ઉમેર દે. 12માં 5 ઉમેર એટલે શું થઈ ગયા 17 ને 45. આમાં 12માં 3 ઉમેર એટલે 15 થઈ ગયા, 15 ને 30. 12માં 7 ઉમેર એટલે 19 થઈ ગયા, 19 ને 40. સમજાઈ ગયું. 12માં પ્લસ કરવાનો આજે આગળનો સમય હોય ને કલાકનો. રેડી? મિનિટ તો એની એ જ રહેશે. ચાલો ગૃહ કાર્ય કરીએ. તો હું સવારે કેટલા વાગે ઉઠું છું, સ્નાન કેટલા વાગે કરું છું, નાસ્તો કેટલા વાગે, એના પ્રમાણે ઘડિયાળના જે આપણે ડાયલ છે કાંટા દોરવાના છે લખીને, બરાબર? એક ગૃહ કાર્ય હતું. પછી સાચા ઉપર તો આ 10 વાગ્યા છે, આ 6 વાગ્યા છે, 6 ને 15, 10 ને 45, 2 ને 15, 12 વાગ્યા છે. ત્યારબાદ ડાયલ કાંટા દોરેલા છે. એમાં ક્યાં સમય વધારે છે, 8 કલાક કે 400 મિનિટ? 8 કલાક એટલે તમે સમજી લ્યો 60 ગુણ્યા 8 કરો, 8 6 48, પાછળ લગાડ્યું મીંડું. 480 મિનિટ મોટા કહેવાય ને 400 કરતાં, અહીંયા રાઈટ કરવાનું છે. અહીં 3 કલાક છે, 6 3 18, 180 5 185 મિનિટ એ મોટી કહેવાય 160 કરતાં. અહીંયા 200 મિનિટ મોટી કહેવાય, આમાં 100 મિનિટ મોટી કહેવાય, આમાં 4 કલાક 50 મિનિટ મોટી થશે. કારણ કે 4 કલાક છે, 6 4 24, 240 ને 50 ઉમેરીએ એટલે 290 મિનિટ થાય. 270 કરતાં 290 મિનિટ મોટી કહેવાય. આયશાનું ગણિતનું ટ્યુશન 15-30 કલાકે શરૂ થયું, 16:45 પૂરું થયું. તો અંગ્રેજીના ટ્યુશનમાં જાય છે એ પાછી 17 કલાકથી 18. હવે પહેલાં ગણિતના ટ્યુશનનો હિસાબ કરીએ તો 16:45માંથી 15-30 બાદ કરી 1 કલાક 15 મિનિટ છે ગણિતનું ટ્યુશન ચાલુ રહ્યું, બરાબર? પછી અંગ્રેજીનું ટ્યુશન જાય 18:20 પૂરું થઈ જાય એટલે 18:20માંથી 17:20 બાદ કરી 1 કલાક 20 મિનિટ અંગ્રેજી ટ્યુશન. તો અંગ્રેજીનું ટ્યુશન વધારે સમય ચાલ્યું કે અમે એ 1 કલાક 20 મિનિટ એટલે 5 મિનિટ વધારે આવેલું. અમારી પરીક્ષા 2018ના 18 માર્ચે શરૂ થઈ, 13 એપ્રિલ પૂરી થઈ. પરીક્ષા કેટલા દિવસ ચાલી? હવે 18 માર્ચે શરૂ થઈ, બરાબર? હવે 18 માર્ચથી 31 માર્ચ ગણો ને તમે એટલે 14 દિવસ થાય. રેડી? અને 13 એપ્રિલે પૂરી થઈ, 13 દિવસ પ્લસ કરો ને એપ્રિલના 14 ને 13 થાય 27 દિવસ. તો એની 27 દિવસ સુધી પરીક્ષા ચાલુ થઈ. બાબુની શાળાનો સમય 8 વાગ્યાનો છે, 8 ને 22 પૂછ્યો એ તો કેટલો મોડો પડ્યો? તો 8:22માંથી 8 બાદ કરે એટલે 22 મિનિટ મોડો પડ્યો. અંકુર રોજ સવારે 7:25 નાસ્તો કરી લે અને 12:30 જમે પાછો. તો નાસ્તાથી જમે છે ને સમય કહેવાનો કેટલો કલાક થાય? તો 12:30માંથી 7:25 બાદ કરીએ, 0માંથી 5 ન લઈએ. અહીંયા એકમના અંક ઉપર હશે તો ત્યાં દસકો લેવાનું રહેશે. એક અંક કપાય એટલે 2, 10માંથી 5 એટલે 5, 2માંથી 2 એટલે 0, 2માંથી 7 નો જે લીધો 10 કોઈ કપાય એટલે 0, 12માંથી 7 એટલે 5, 0 0 થઈ ગયું. 5 કલાક જે નાસ્તો કરે છે ત્યાર પછી 5 કલાક ને 5 મિનિટ થાય ત્યારે એ જમે છે. જો શાળામાં ઉનાળાનું વેકેશન 7 મેના રોજથી 35 દિવસ હોય તો શાળા ક્યારે ખુલશે? તો મે મહિનામાં હોય 31 દિવસ. હવે 7 થી 31 તમે ગણો એટલે થશે 25 દી અને બીજા 10 દી જૂનના એટલે 35 દિવસ થઈ ગયા એટલે 11 જૂને શાળા ખુલી જશે. છઠ્ઠો દાખલો, મનુ તેનું ગૃહ કાર્ય 20-30 વાગે પૂરું કરી લે. ગૃહ કાર્ય પૂરું કરવા માટે 40 મિનિટ લે. તો ગૃહ કાર્ય કરવાનું ક્યારે શરૂ કર્યું? તો 20 ને 30 એટલે કે 20 કલાક ને 30માંથી 40 મિનિટ બાદ કરીને 0માંથી 0 જાય 0, 3માંથી 4 ન જાય એને 6 લીધા, 6 ને 3 9, 9માંથી 4 જાય એટલે 5. આ તેનો દસકો જ છે એટલે 0 છે એટલે 9 મૂક્યા, એના પછી અંક કપાશે એટલે 1 થઈ ગયો, 9માંથી 9 અને 1 થઈ ગયો. 19 કલાક ને 50 મિનિટે આ ગૃહ કાર્ય શરૂ થઈ ગયું. 7મો દાખલો, અર્ધરાત્રિએ પાર્ટી પૂરી થઈ જાય છે એટલે 12 વાગે. અર્ધરાત્રિ એટલે 12 વાગે. 3 કલાક 30 મિનિટ આ ચાલી તો ક્યારે શરૂ થઈ હતી? તો રીતના 12 વાગે પૂરી થઈ જાય, બરાબર? 0 0 માઇનસ 3 કલાક ને 30 મિનિટ હાઈલી. આ કલાક છે, મિનિટ છે, બરાબર? 0 અહીં 6, 6માં 3 જાય એટલે 3, અહીં કપાય એટલે 1, અહીં 10 કો લે એટલે કપાય 0, 11માંથી 3 જાય એટલે 8. 8 વાગીને 30 મિનિટ આ પાર્ટી શરૂ થઈ ગઈ હતી. તો આ આપણા પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.